વિદ્યાર્થી મિત્રો, આપણે આજના બીજો પ્રશ્ન જોઈએ. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આપણે એનાથી પહેલા કયો પ્રશ્ન જોયો? સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણમાં શું હતું? બે કે બે કરતા વધુ પ્રક્રિયાઓ જોડાઈને એક જ નિપજ બનતો હોય તેવી પ્રક્રિયા શું કહે છે? સંયોગીકરણ પ્રક્રિયા. તેનાથી ઉલટું, જ્યારે એક જ પ્રક્રિયકને આપણે ગરમ કરશું અને એક કરતા વધુ નિપજ મળે તેને આપણે શું કહેશું? વિઘટન પ્રક્રિયા. યાદ કરો, સંયોગીકરણ પ્રક્રિયામાં શું હતું? બે કે બે કરતા વધુ પ્રક્રિયકો સાથે જોડાઈને એટલે કે મળીને એક જ નિપજ બનાવતા હતા. આમાં એના કરતા ઉલટું છે. વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો આપણે જ્યારે એક જ પ્રક્રિયકને ગરમ કરવામાં આવે અને એક કરતા વધુ નિપજ મળે તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે? વિઘટન પ્રક્રિયા. જ્યારે એક જ પ્રક્રિયકને ગરમ કરવામાં આવે અને એક કરતા વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને શું કહે છે? વિઘટન પ્રક્રિયા. સાથે સાથે આપણે સંયોગીકરણ પ્રક્રિયા પણ ડિવાઇસ કરતા થઈએ. બે કે બે કરતા વધુ પ્રક્રિયકો સાથે જોડાઈને એક જ નિપજ બનાવે તેને શું કહે છે? સંયોગીકરણ. પછી આ પ્રક્રિયામાં શું થશે? જ્યારે એક જ પ્રક્રિયકને ગરમ કરવામાં આવે અને એક કરતા વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને આપણે શું કહેશું? વિઘટન પ્રક્રિયા. એના આપણે ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 કાકો3 એમ પણ આપણે યાદ રાખી શકશું. કાકો3 કેલ્શિયમ કાર્બોનેટને આપણે ગરમ કરશું શું બનશે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. અહીં તમે જોઈ શકો છો એક જ પ્રક્રિયક છે, એક જ પ્રક્રિયકને ગરમ કરવામાં આવે અને એક કરતા વધુ નિપજ બને છે. તો વ્યાખ્યા થઈ ને, જ્યારે એક જ પ્રક્રિયકને ગરમ કરવામાં આવે અને એક કરતા વધુ નિપજ મળે તેવી રાસાયણિક પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયા કહે છે. બીજું ઉદાહરણ આયરન સલ્ફેટ FeSO4 એને આપણે ગરમ કરશું શું બનશે? Fe2O3 SO2 અને SO3. એક જ પ્રક્રિયકને ગરમ કરતા એક કરતા વધુ નિપજ મળે છે એવી રાસાયણિક પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે